નમસ્કાર, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત કાલનો દિવસ કેવો એમાં હું કુશાલી આપનું સ્વાગત કરું છું। ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો તેમાં જોડાયા છે કિશન મહારાજ, જાણીતા જ્યોતિષી છે। કિશન મહારાજ, આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, સૌને નમન, આપ સૌને મારા વંદન, સૌને દિલથી અભિનંદન। દર્શક મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કાલનો દિવસ કેવો, કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ, જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આ આવનારું નવું વર્ષ જાણીશું ટેરોટ કાર્ડના માધ્યમથી। સાથે આપણે આજે વિશેષ વાત કરવાની છે કે જે લોકોને ડિપ્રેશન હોય છે, જે લોકો ડિપ્રેશનમાં ક્યાંક ને ક્યાંક ગુમસુમ થઈને ફરતા હોય છે, માયુસ હોય છે, નેગેટિવિટી એમના મન પર ચડી ગઈ હોય છે, તો એની પાછળનું કારણ અને એનો તાત્કાલિક ઈલાજ શું છે, તો આ બધાની ચર્ચા સાથે કરીશું। કાલનો દિવસ કેવો, ચોક્કસથી કિશન મહારાજ, પંચાંગથી શરૂઆત કરીશું। પંચાંગ કેવું રહેશે? સર્વપ્રથમ પાંચંગ એટલે પંચાંગ, કાલનું પંચાંગ તારીખ 24/12/2024 ને મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2081, માક્ષર વદ નોમ છે, આવતીકાલે માક્ષર વદ નોમ રહેશે। કન્યા રાશિનો ચંદ્ર છે જેના મૂળાક્ષર પઠ અને અણ છે, હસ્ત નક્ષત્ર છે, બહુ સારું નક્ષત્ર, હસ્ત નક્ષત્ર, શોભન નામનો યોગ છે, ઘર નામનું કરણ છે, વિછુડો કે પંચકની જો વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી। સૂર્ય ધન રાશિમાં અને ચંદ્ર કન્યા રાશિમાં છે, અત્યારે ધનારક છે ને, સૂર્ય એટલે ધન રાશિનો ધનારક થયો। કન્યા રાશિનો ચંદ્ર સવારે 1:52 સુધી રહેશે, 7:17 નો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:01 નો રહેશે। 2:11 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 1:15 નો રહેશે। અભિજીત મુહૂર્ત રહેશે જે 12:17 થી 1 કલાકનું છે, 12:17 થી 1 કલાક અભિજીત મુહૂર્ત, અને રાહુકાળ છે જે બપોરના 3:20 થી 4:40 નો રહેશે। રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેની ખાસ ધ્યાન રાખવું। રાહુકાળમાં શક્ય હોય તો નવી મુસાફરી કે લાંબી મુસાફરી પણ ના કરવી। આવતીકાલનો દિવસ એકંદરે મધ્યમ ધનારક ચાલે છે, માટે કોઈ પણ પ્રકારના સારા કામ નહીં થઈ શકે। ફરી એકવાર, નવા કાર્યોની શરૂઆત નહીં થઈ શકે, માંગલિક કાર્ય નહીં થઈ શકે, કદાચ નાના મોટા કોઈ કામ જરૂરી છે, જેવી મીટિંગ છે, ખાસ મીટિંગ કરવી છે, ખાસ વસ્તુઓ લાવી છે, તો આ ચોઘડિયા જોઈને આપણે કરી શકાશે। જી બેન। જે ચોક્કસથી પંચાંગ વિશે વાત કરી, હવે જાણીશું દિન વિશેષ વિશે। દિન વિશેષ કેવું રહેશે? મંગળવાર છે ભાઈ, હસ્ત નક્ષત્ર, ભગવાન હનુમાનજીનો સુંદરકાંડનો પાઠ તમારા માટે બહુ જ લાભદાયી રહે। આવતીકાલે સુંદરકાંડનો પાઠ કરવાથી તમારા જીવનની અંદર સરસ એવા રસપ્રદ અનુભવ કરી શકશો। ભગવાન હનુમાનજીની પ્રતિષ્ઠા જીવનમાં તમને ખૂબ આગળ લઈ જાય, માટે બને એટલે કાલે ભગવાન હનુમાનજીની પૂજા કરજો, બને તો એક સુંદરકાંડનો પાઠ એમના નામનો કરજો, બહુ જ સારું રહેશે। જી બેન। દિવસ રાતના ચોઘડિયા વિશે પણ જાણી લઈશું કે કેવા રહેશે। હવે સર્વપ્રથમ પહેલું ચોઘડિયું છે જે લાભ ચોઘડિયું છે, 11:19 થી 12:39 કલાકનું, મંગળવારનું સવારનું 11:19 થી 12:39 નું ચોઘડિયું સૌથી સારું ગણવામાં આવ્યું છે। લાભ ચોઘડિયું છે અમૃત ચોઘડિયું, ફરી એકવાર 12:39 થી 1:59 કલાકનું, અને ત્રીજું શુભ ચોઘડિયું 3:20 થી 4:40 કલાકનું છે, એટલે મંગળવારના સારા ચોઘડિયા થયા। રાત્રિનું ચોઘડિયું લાભ ચોઘડિયું 7:40 થી 9:20 કલાકનું, શુભ ચોઘડિયું 11 થી 12:39 કલાકનું છે। આ બધા છે સારા ને શુભ ચોઘડિયા। ફરી એકવાર, કાલે ધનારક છે એટલે માંગલિક કાર્ય નહીં થાય, પણ મેં કીધું એ પ્રમાણે મીટિંગ કરવી છે, કોઈ વસ્તુઓ જોડે મુલાકાત કરવી છે, ઘરમાં નાની મોટી વસ્તુ લાવી છે, કે પછી કોર્ટ કચેરીની તારીખ છે, તો કયા સમયે જવું, આ બધું છે। સમય ચોઘડિયા આપેલા છે, નાના મોટા કામ કરવા હોય ચોઘડિયા જોઈને કરો, ફળ સારું મળશે। જી બેન। મહારાજ, એક સવાલ એ થઈ રહ્યો છે કે કારણ વગર કોઈ પણ વ્યક્તિ ડિપ્રેશનમાં જતું રહેતું હોય છે, તો તેની પાછળના કારણ શું હોઈ શકે અને કેમ આવું થતું હશે? ભાઈ, હવે એક મુખ્યત્વે કારણ એનું એ છે કે જ્યારે કુંડળીમાં ચંદ્ર નબળો પડ્યો હોય ત્યારે માણસ ડિપ્રેશનનો શિકાર બને।
કેમેદ્રુમ યોગની વાત કરીએ. ઘણા લોકો મને એવું કહે છે કે મહારાજ મારી કુંડળીમાં કેમેદ્રુમ યોગ છે. પહેલા તો જાણીશું શું છે આ કેમેદ્રુમ યોગ અને ક્યારે બને તમારી કુંડળીમાં કેમેદ્રુમ યોગ. જ્યારે ચંદ્ર 6, 8 અને 12 હોય, હવે એની આગળ કોઈ ગ્રહ નહીં, એટલે 5મા સ્થાનમાં કોઈ ગ્રહ ના હોય કે 7મા સ્થાનમાં કોઈ ગ્રહ ના હોય, ત્યારે આ કેમેદ્રુમ યોગ નામનો જે ગ્રહણ કહેવાય એ બને છે. જેમ કે ચંદ્ર 12 છે, હવે લગ્નના સ્થાનમાં પણ કોઈ ગ્રહ નથી ને 11મા સ્થાનમાં પણ કોઈ ગ્રહ નથી, તો એ વ્યક્તિના જીવનમાં કેમેદ્રુમ યોગ બનેલો કહેવાય. અને આ કેમેદ્રુમ યોગના કારણે માણસ આઇસોલેટ થઈ જાય, એકલો થઈ જાય, એકલવાયુ જીવન જીવે, એકલો રહે અને એકલતાનો શિકાર એમને ડિપ્રેશન લાવે છે. તો વાત છે આ કેમેદ્રુમ યોગની. આઇસોલેટ ચંદ્ર તમારા જીવનને એકલતા લે નથી. અમુક લોકોને કેવું એકલતા જ ગમે, એકલા એકલા એકલા. તો આ એકલપણું ચંદ્રના નબળા હોવાના કારણે બને છે અને માણસ આ ડિપ્રેશનનો શિકાર પણ રહે છે કેમેદ્રુમ યોગના કારણે. ઘણી વખત તમે જો કે વાત કઈ જ નથી પણ માણસ ડિપ્રેશનમાં રહે છે, હતાશામાં રહે છે, નિરાશામાં રહે છે. ગમે તેટલું એને પોઝિટિવ બનાવવાનો તમે પ્રયત્ન કરો, પોઝિટિવ નથી રહેતો, પાછો નકારાત્મક વલણ તરફ વળી જાય છે. તો જ્યારે કુંડળીમાં કેમેદ્રુમ યોગ બનેલો હોય ત્યારે માણસ માનસિક રીતે બીમાર બને છે, માનસિક રીતે અસ્વસ્થ રહે છે. હવે એનું કારણ જાણી લીધું. બીજું એક કારણ હોઈ શકે કે જ્યારે કુંડળીમાં 6થા સ્થાનમાં ચંદ્ર કે રાહુ બેઠેલા હોય કે પછી ચંદ્ર કે શનિ 6, 8 અને 12 હોય. હવે એની પાછળ મુખ્યત્વે એના માલિક પણ બહુ જવાબદાર છે. 6, 8, 12 ચંદ્ર શનિ તો હોય કે ચંદ્ર રાહુ હોય, પણ કયા માલિક ના હોય? કાં તો એ પછી કુંભ રાશિનો હોય કે મકર રાશિનો હોય. મકર રાશિનો ચંદ્ર રાહુ કે મકર રાશિનો ચંદ્ર શનિ વિષયોગ માણસના જીવનમાં નકારાત્મકતા આપે, ડિપ્રેશન આપે. એનું જે થિંકિંગ ઓફ ધી વ્યૂ છે એ નેગેટિવ હોય. તો આ વાત છે વિષયોગની, ચંદ્ર રાહુના ગ્રહણ દોષની અને ખાસ કેમેદ્રુમ યોગની. હવે આવી જ્યારે પણ કુંડળીમાં યોગ બનેલા છે તો માણસના જીવનમાં એને હતાશામાંથી બહાર કેવી રીતે લાવો, નકારાત્મકતાનું જે વલણ છે તેમાંથી એને પોઝિટિવ કઈ રીતે કરવું. આવા બનાવો જ્યારે બનતા હોય ત્યારે ભગવાન શંકર ની વિશેષ કૃપા એમના માટે વરદાન રૂપ સાબિત થાય છે. ભગવાન શંકરે ચંદ્ર પોતે ગ્રહણ કરેલો, તમે એમના માથાના જટા ઉપર જો તો ચંદ્ર બિરાજમાન છે અને માટે જ આપણે એમને જળ ચડાવીએ છીએ. તો આવા સમયમાં ભગવાન શંકરની પૂજા ઉપાસના સર્વોત્તમ રહેશે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચઢાવશો તો તમારા દોષમાંથી મુક્તિ મળશે. તમારો જે આ કેમેદ્રુમ યોગ કે તમારો ગ્રહણ દોષ કે વિષયોગ છે તેમાંથી તમે મુક્તિ મેળવી શકો જ્યારે નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને ચંદ્ર અને પીળી સરસવ ચડે અને શિવ પંચાક્ષર સ્તોત્રમ બોલતા બોલતા. શિવ પંચાક્ષર સ્તોત્રમ એટલે ભગવાનના નજીક જવાનો મંત્ર છે. નાગેન્દ્ર હરાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ મકારાય નમઃ શિવાય. સરસ મજાના એવા ન મ શિવાય 5 અક્ષરોથી બનેલો મંત્ર એટલે પંચાક્ષર મંત્ર. તો જે વ્યક્તિ આ નિત્યક્રમ કરે છે તેના મનમાંથી ડિપ્રેશન દૂર થાય છે. સાથે એક ચંદ્રમણી કરીને રત્ન આવે જેને બ્લુ મૂનસ્ટોન કહેવાય. આપણે મોતી નથી વાત કરતા, કોઈ પલની વાત નથી કરતા, સફેદ મોતીની વાત નથી થતી. આપણે વાત થાય છે મૂનસ્ટોન, ચંદ્રમણી, બ્લુ મૂનસ્ટોન.
જે ટચલી આંગળીમાં પહેરવાનો હોય કાં તો ગળામાં પેન્ડલ બનાવીને પહેરી શકો છો. તો આવું કરવાથી તમારા જીવનમાં ડિપ્રેશન દૂર થશે, નકારાત્મકતા દૂર થશે અને એક પોઝિટિવ જીવન, સકારાત્મક વલણ તમે અપનાવવા લાગશો અને એના તરફ તમે આગેકૂચ કરશો. સરસ મજાની જિંદગી જીવવાની જ્યારે મજા આવે ત્યારે ખૂબ ખુશહાલ આવો, પણ ક્યારે આવે કે નકારાત્મકતા દૂર થાય. તો જે લોકોને પણ આ તકલીફ છે, પ્રશ્ન છે, તેનું આજે નિવારણ આપ્યું છે. ઉપાય કરજો, લાભ થશે. અને આવતીકાલે આપણે મંગળ રાહુના અંગારક યોગ વિશે વાત કરીશું. હાલમાં આપણે ગ્રહણ દોષનું, કેમેધરૂમ યોગની નિવારણ કર્યું, વિષયોગનું નિવારણ કર્યું, ડિપ્રેશનનું નિવારણ કર્યું. આવતીકાલે અંગારક યોગ વિશે. જી બેન. ચોક્કસથી હવે રાશિ મંડળ તરફ આગળ વધીશું. રાશિ મંડળની જે 12 રાશિઓ છે તેમાંની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુનનું આવતીકાલનું ભવિષ્ય કેવું રહેશે તે જણાવશો. વાત કરીશું સર્વપ્રથમ મેષ રાશિ. મૂળાક્ષર અલય, દિવ્ય જ્ઞાન મળે, સાચું જ્ઞાન મળશે ભાઈ. હા, અમુક વખત ખોટી સમજણના કારણે બધે આડે અવડે જવાય છે, પણ જ્યારે માણસને સાચા જ્ઞાનનો સાક્ષાત્કાર થાય ત્યારે માણસ જ્ઞાની બને છે. ચતુરાઈથી જવાબ આપી શકશો. જે ટ્રુ વિઝડમ હોય ને, સાચી સમજણ, એ જીવનમાં બહુ કામમાં લાગે. પારિવારિક નાના મોટા કામ શરૂ થશે, પારિવારિક સાહસ શરૂ થાય, પણ ક્યાંક ને ક્યાંક વિશ્વાસનો અભાવ જણાય છે. વિશ્વાસનું જે મનોબળ છે તે ડગી રહ્યું છે, ડગાવવાનું નથી. લીલો શુભ કલર શુભાંક 8 રહેશે. વાત કરીશું સંતાન તરફથી. વૃષભ રાશિને ધનલાભ થતો જોવાય. મગજ શાંત રાખવું, માનસિક રીતે શાંત રહેજો. ઓચિંતું કોઈ વ્યક્તિ ઉડતી મુલાકાતે આવશે અને ઉડતી મુલાકાતથી લાભ થશે. તબિયત સાચવવાની છે. લીલો શુભ કલર શુભાંક 8. વાત કરીએ મિથુન રાશિ. મૂળાક્ષર ક, છ, દ. દિનચર્યામાં ફેરફાર થતા જોવાય છે. રોજિંદુ જે કામ છે તેમાં લિટલ બીટ ચેન્જ, રોજિંદા કરતા કંઈક અલગ થશે. ઘરનું વાતાવરણ આનંદિત રહે, ખુશખુશાલી રહે, પોઝિટિવ રહે. દિવસની શરૂઆત તમારા કુળદેવીના નામથી કરજો. દિવસ સારો અને સુંદર જણાશે. ખાસ મિત્રો સાથે મુલાકાત થાય, ખાસ મિત્રો સાથે બહાર ફરવાનું થાય. વાદળી શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. ચોક્કસથી હવે આગળ વાત કરીશું કર્ક, કન્યા, સિંહ અને કન્યા રાશિ વિશે. વાત કરીશું કર્ક રાશિ. મૂળાક્ષર ડ અને હ. વેપારમાં યોજનાઓ નાની મોટી બનતી રહેશે. ત્રીજી વ્યક્તિ, તમારા જીવનમાં કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. નાની મોટી ખરીદી થશે, નાની મોટી ખરીદીથી લાભ પણ જોવાય છે. એકાંત પ્રિય રહેશો. કાલે એકાંત વધારે ગમશે, લોકોને મળવાનું ઓછું ને પોતાના પર વિચારધારા વધારે શરૂ થશે. જાંબલી શુભ કલર શુભાંક 4. સિંહ રાશિની વાત કરીએ. અચાનક ઓચિંતા મહેમાન આવવાના યોગ છે. અચાનક ઘરે મહેમાન આવશે. દિવસ સારો આનંદમય જશે. પ્રેમ સંબંધમાં વધારો થશે. 4 પગવાળા પ્રાણીથી લાભ થાય. ભાઈ કાલે સિંહ રાશિ વાળાને 4 પગવાળા પ્રાણીઓથી લાભ છે. કેસરી શુભ કલર શુભાંક 7. કન્યા રાશિ. સ્વાસ્થ્યનું અને ત્વચાનું બંનેનું ધ્યાન રાખવું જરૂરી છે. ત્વચાનું ધ્યાન રાખજો. વિદ્યાર્થીઓ, તમારું ધ્યાન ભટકે નહીં. વિદ્યાર્થી વર્ગ ક્યાંય બીજે આડે અવડે ડાફોડિયા ના મરાય તેનું કન્યા રાશિ વાળા ધ્યાન રાખજો. અન્યની ટીકા ના કરશો, લોકોની નિંદા ના કરશો. આપણે આપણી તરફ વધીશું. હા, નાની મોટી ભેટ મળે, મિત્રો નાસ્તો કરાવે, કોઈ સારા એવા સમાચાર મળે, સારું છે. દિવસ આમ સારો છે. રાતો શુભ કલર શુભાંક 9 છે. જી બેન. મારા જે કોલર જોડે ચૂક્યા છે તેમની સાથે વાત કરીશું. હેલો હેલો. હેલો જી મંતવ્ય ન્યૂઝમાંથી બોલો. જી જી આપનું નામ જણાવશો, તારીખ જણાવશો અને જન્મસ્થળ જણાવશો. હા મેડમ, તારીખ છે 4/8/2004, બપોરે 1:04 જણો. જી પ્રશ્ન જણાવશો આપનો. 1:04. સુરત, વડોદરા, સુરત. પ્રશ્ન શું છે? અમારા બાબા વિશે પ્રશ્ન પૂછવાનો છે સાહેબ. પણ શું પ્રશ્ન પૂછવો છે બેન?
એનું આગળ એનું ભણતર કેવું રહેશે, નોકરી કેવી રહેશે? જો મીન રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, બુધવારનો દિવસ અને ચોથની તિથિ છે. 7મા સ્થાનમાં રાહુ, લગ્નમાં કેતુ છે. બુધ મંગળ ગુરુ સાથે છે એટલે ભવિષ્યમાં કોઈ સારા એવા કામ તો કરી શકશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ફરી એકવાર ચંદ્રની આજે જ વાત કરી, ચંદ્ર 6થા સ્થાનમાં મીન રાશિનો છે એટલે માનસિક રીતે થોડો હેરાન ગતિનો અનુભવ કરે. ચંદ્રમણી નામનો રત્ન પહેરાવો અને દરરોજ એને કહેવાનું ચંદ્રના દર્શન કરે. ચંદ્રના દર્શન કરે, ચંદ્રની પોઝિટિવિટી લે, બહુ સારું રહેશે. તમે કોઈ પણ દર્શક મિત્રો જો તો ચંદ્રને જોઈને કોઈ દિવસ નકારાત્મક વિચાર નહીં આવે. પૂનમનો ચંદ્ર જોવો કે ગમે તે જોવો, ચોથનો જોવો, એ ચંદ્રને જોઈને બધા ખુશ જ થાય. એક પોઝિટિવ એનર્જી છે, એના દર્શન કરવાથી લાભ થાય. હા, કરવાનું રાખજો, શરૂ કરો, લાભ જોવાશે. જી બેન, વધુ એક કોલર લઈશું. હેલો. હેલો, જય ગણેશ. જી, જય ગણેશ. હર હર મહાદેવ. જય ગણેશ. જન્મ તારીખ છે 14/1/99, જન્મ સ્થળ સુરત અને જન્મ સમય સવારે 7 વાગે. ભવિષ્ય કેવું રહેશે મારું? જે પ્રમાણે કુંડળી છે, વૃશ્ચિકનો ચંદ્ર, ધનુનું લગ્ન, જ્યેષ્ઠ નક્ષત્ર, 12ની તિથિ અને ગુરુવારનો દિવસ છે. ભવિષ્યની વાત કરીએ, લગ્નમાં સૂર્ય બુધ, 12મે ચંદ્ર, શુક્ર કેતુ બેઠો છે અને શનિ 5મા સ્થાનમાં મેષનો નિષ્ણો બેઠો છે. ખાસ કરીને એક તો એને નોકરીમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓ ના થાય તેનું ખાસ ધ્યાન રખાવજો. નોકરીને લગતી કોઈ પણ પ્રકારની નાની મોટી સમસ્યાઓ ના રહે. બીજું, કુંડળીમાં એને સૂર્ય સારો છે, સૂર્ય બળવાન છે, આત્મવિશ્વાસથી ભરપૂર છોકરો હશે, પણ મંગળ અસ્તનો થયો છે માટે એને ખાસ કરીને મંગળની પૂજા કરાવજો, ઉપાસના કરાવજો. નિત્યક્રમ પ્રમાણે ભગવાન હનુમાનજીને એક કેસરી લાડુ ચડાવે તો એનાથી સારું રહે. અને દરરોજ જે મસૂરની દાળ ગાયને ખવડાવવાથી પણ સારું રહેશે. રોટલીને મસૂરની દાળ ગાયને ખવડાવવાથી એના જીવનમાં પરિવર્તન આવશે. આટલું કરાવજો, લાભ થશે. જી બેન, વધુ એક કોલર લઈશું. હેલો. હેલો, જી, મારા બાબા વિશે પૂછવાનું છે મારે. બોલો. મારા બાબાની જન્મ તારીખ છે 8/9/98, જન્મ સમય છે રાત્રે 12:42 અને જન્મ સ્થળ છે સુરેન્દ્રનગર. એના લગ્ન યોગ ક્યારે છે? મીનનો ચંદ્ર, મિથુનનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, બીજની તિથિ અને ગુરુવારનો દિવસ છે. 7મા સ્થાનનો માલિક ગુરુ જોડે ચંદ્ર બેઠેલો છે. ગુરુની મહાદશા કે ચંદ્રની મહાદશાની અંદર એને શુક્રની દશા આવે ત્યારે એના લગ્ન થશે 2026ની મે 11/5/2026 થી 11/7/2027 ની વચ્ચે બાળકના લગ્નના યોગ પ્રબળ છે. જી બેન. હેલો. હેલો. જી, હેલો. જી, જી, આપનો અવાજ આવી રહ્યો છે. ટીવી નો અવાજ થોડો ધીમો કરી દેશો. હા જી મહારાજ. હેલો. હા, બોલો. 15/10/98 સવારે સાંજે 7:15 સોજિત્રા. એનું બહાર છે પણ એના મેરેજ નહીં થતા. વિદેશ છે પણ લગ્નના યોગ પ્રબળ નથી. આવું છે. સિંહ રાશિનો ચંદ્ર, મેષ રાશિનું લગ્ન, મઘા નક્ષત્ર, 11ની તિથિ અને ગુરુવારનો દિવસ છે. હવે દેખો બેન, એમાં એવું છે કે મંગળ રાહુનો એક અંગારક યોગ બન્યો છે, ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ બન્યો છે કુંડળીમાં. એટલે આ બંનેના કારણે એના લગ્નમાં સ્વાભાવિકપણે હેરાનગતિ. નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરની પૂજા ઉપાસના કરે. દરરોજ જે ભગવાન શંકરને દૂધની અંદર લીલા મગ નાખે, પીળી સરસવ નાખે અને ચપટી ગોળ નાખે, આટલું કરીને ભગવાન શંકરને જળ ચડાવે, સારું રહેશે. દૂધ ચડાવે, સારું રહેશે. સાથે દ્વાદશ જ્યોતિર્લિંગનો એક પાઠ આવે છે, 12 જ્યોતિર્લિંગના નામ નિત્યક્રમ પ્રમાણે વંચાવડાવો, લાભ થશે. જી બેન. કિશન મહારાજ, હવે રાશિમંડળની રાશિ તરફ આગળ વધીશું અને આગળની 3 રાશિનું કાલનું ભવિષ્ય જાણીશું. વાત કરીશું તુલા રાશિ. તુલા રાશિને બાળકો સાથે દિવસ સારો, આનંદમય જશે. નાની મોટી ભેટ સોગાદો મળતી રહેશે. બળની જગ્યાએ અમુક વખત કળથી કામ લેવું પડશે. વસ્તુઓ મૂકીને ભૂલી જવાય, વસ્તુઓ મૂકીને યાદ ના રહે, આવું બધું થાય. સોનેરી શુભ કલર શુભાંક 9 રહેશે. વૃશ્ચિક રાશિને લાગણીમાં આવીને, આવેશમાં આવીને કોઈ કામ નહીં કરીએ. વેપારી વર્ગ થોડુંક સાચવે, વેપારમાં ધ્યાન આપે, વેપારમાં કોઈ પણ પ્રકારની રોકડ રકમમાં લેતા મૂકતા વિચારે. સાત્વિક આહાર લઈશું, શ્વાસને લગતી સમસ્યા ના થાય. જે કાળો છે શુભ કલર ને શુભાંક 1 છે. ધનરાશિને ચતુરાઈ ભર્યું કામ થાય. બીજું, નવા વિચારોથી દિવસ સારો પસાર થાય, સમયનો સદુપયોગ થશે, માતા પિતાથી નાના મોટા લાભ થાય. રાતો શુભ કલર શુભાંક
3 રહેશે. જી બેન. રાશિ મંડળની છેલ્લી 3 રાશિ મકર, કુંભ અને મીનનું આવતીકાલનું ભવિષ્ય કેવું રહેશે તે પણ જાણી લઈશું. કાલે મકર રાશિ ભાગ્યનો સાથ કામમાં આવશે, મહેનત કામમાં નહીં આવે. બને એટલો ભાગ્યનો સાથ સહકાર રાખજો. તણાવથી મુક્ત થવાશે. ધ્યેય પ્રાપ્તિ તરફ ક્યાંક ને ક્યાંક નાના મોટા વિલંબ જોવાય છે. બહાર જમવાનું ટાળજો, બને ત્યાં સુધી ઘરનું જમજો. બહારનો ભોજન આહાર કાલે નાનો મોટો હેરાન કરી શકે છે, તો એ ધ્યાન રાખીશું. કેસરી શુભ કલર શુભાંક 6. કુંભ રાશિને ઠંડા પીણા ઓછા પીવા, ઠંડા પીણાથી કાલે દૂર રહેવું, ઠંડી વસ્તુઓથી દૂર રહેવું. વિચારોમાં બનેલું કાલે ઠંડુ ના ખાશો ભાઈ, ધ્યાન રાખજો. વિચારોમાં મતભેદ ના થાય. અચ્છા, જમીન મકાનનું જે પણ કામ કરવું હોય તો કાલે મંગળવાર, કુંભ રાશિ દિવસ સારો ઉત્તમ છે. નાની મોટી નવી ઉડતી મુલાકાત થશે. લીલો શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિ નાની મોટી ભૂલચૂક લોકોને માફ કરવાનું રાખો. માનસિક સંતુલન ખોરવાય નહીં. માનસિક રીતે અસ્વસ્થ ના થઈ જાવ, બેલેન્સ ઘટી ના જાય, ધ્યાન રાખજો. અચ્છા, એકલ વાયુ થોડુંક લાગે પણ બધાનો સાથ સહકાર લેવાનો. દિવસ સારો જશે. માતા પિતાના આશીર્વાદના બળે સારા એવા કામ પૂરા થશે. વાદળી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. ચોક્કસથી આ વાત થઈ રાશિ મંડળની 12 રાશિઓની, પણ આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનો કાલનો દિવસ કેવો રહેશે તે પણ જાણીશું, પણ ટેરોટ કાર્ડના માધ્યમથી. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હવે એક સુંદર મજાનું આપણે ટેરોટ બેન ઉપાડશે. આવનારું વર્ષ કેવું રહેશે આપણે જાણીશું. તો ભાઈ બેને ઉપાડ્યું છે સુંદર મજાનું એસ ઓફ ફેન્ડ્સ. શું સૂચવે છે એસ ઓફ ફેન્ડ્સ નું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો લખ્યું છે એક તો પહેલા મજાનું ન્યૂ પ્રોજેક્ટ, ન્યૂ એક્સપિરિયન્સ, ન્યૂ ક્રિએશન, વિલ પાવર અને તમારી ન્યૂ બિગિનિંગ. નવો રસ્તો, નવો માર્ગ, નવી જગ્યાએથી નવા રસ્તાઓ ખુલશે. તમે જે વિચાર્યું નથી, જે કલ્પના કરી નથી, તેનાથી સારું થશે. નવી પ્રોજેક્ટ, નાના મોટા તમારા વેપાર ધંધામાં કે નોકરીમાં નવા પ્રોજેક્ટ મળે, નવી જગ્યાએ નવી મિટિંગો થાય, નવા એજન્ડા તમારા બહાર પડે. સાથે તમારી જે ઓપોર્ચ્યુનિટીઝ છે તેમાં વધારો થશે. અને વેપારને લગતું આ કાર્ડ છે, વેપાર ધંધામાં વ્યવસાયને લગતું કાર્ડ છે. આ જે વર્ષ છે તમારા વ્યવસાય માટે બહુ મોટું વરદાનરૂપ સાબિત થશે. આ જે વર્ષ છે તમારા કરિયર માટે વરદાનરૂપ સાબિત થશે. તો આ વર્ષ ખૂબ સારું છે. શું કરવાથી એને નિખારાશે? તો નિત્યક્રમ પ્રમાણે કાલે જેનો પણ જન્મદિવસ છે, હનુમાનજીને દર મંગળવારે એક બુંદીનો લાડુ, ચમેલીના તેલનો દીવો અને આંકડાની માળા ચડાવે. ફરી એકવાર, બુંદીનો લાડુ, કેસરી કલરનો, ચમેલીના તેલનો દીવો અને આંકડાની માળા દર મંગળવારે ચડાવવાથી આખું વર્ષ સારું અને સુંદર જશે અને બહુ લાભ થશે. જી બેન. ચોક્કસથી આપને પણ કોઈ પ્રશ્ન મૂંઝવતા હોય, આપને પણ કોઈ સવાલના જવાબ જોઈતા હોય, તો આપ પણ કિશન મહારાજનો કોન્ટેક્ટ કરી શકો છો. ટીવી સ્ક્રીન પર આપને કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ મળી રહ્યું હશે, તે ચોક્કસથી નોંધી લેશો. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.